टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેની હકીકત સાંભળીને તમારા હોશ ઉડી જશે। વાલોડમાં આવેલી એક આશ્રમ શાળામાં ખૂની ખેલ ખેલાયો। ચોંકાવનારી વાત તો એ છે કે આ ખૂની ખેલ છોકરાઓ નહીં પણ બે છોકરીઓ વચ્ચેનો છે, જેમાં એક માસૂમ દીકરીને ગુસ્સે ભરાયેલી એક છોકરી ચપ્પુ મારીને જતી રહી। વાત છે વાલોડ તાલુકામાં આવેલી એક આશ્રમ શાળાની, જ્યાં 9મા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના મનમાં ચાલી રહ્યો હતો ખૂની ખેલ। તે પોતાની સાથે ચપ્પુ લઈને ત્રીજા માળે આવેલા બાથરૂમમાં પહોંચી। તે કોઈ રીતે પોતાની સાથે ભણતી અન્ય વિદ્યાર્થીને એવું કહીને પોતાની પાસે બોલાવે છે કે તેના પાછળના ભાગે શર્ટમાં કંઈક ભરાઈ ગયું છે અને તે નીકળતું નથી। સ્વાભાવિક રીતે જ પોતાની બહેનપણીની આવી સમસ્યા હોય એટલે મદદ કરવાની કોઈ ના ન જ પાડે, જેથી વિદ્યાર્થિનીએ ત્રીજા માળે આવેલા બાથરૂમમાં પહોંચી। વિદ્યાર્થિની પહોંચતા જ આરોપી છોકરીએ અચાનક તેનું ગળું પકડ્યું અને તેને જમીન પર પછાડી। ત્યારબાદ પોતાની પાસે સંતાડી રાખેલું ચપ્પુ બહાર કાઢીને માસૂમ બાળકીના હાથ પર ખતરનાક ઘા કર્યો। વિદ્યાર્થિની તરફડવા લાગી। આખું બાથરૂમ લોહીથી લથબથ હતું। જોતજોતામાં આ વાત આખી સ્કૂલમાં ફેલાઈ જતાં શાળા તરફથી તેના વાલીને જાણ કરવામાં આવી અને વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર માટે વ્યારા લઈ જવામાં આવી, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં લઈ જવાઈ, જ્યાં બાળકીના હાથમાં 20 ટાંકા લેવા પડ્યા। માસૂમ બાળકી હજુ સારવાર હેઠળ છે। આરોપી છોકરીએ કરેલો હુમલો એટલો ભયાનક હતો કે તેને તમે કલ્પના પણ ન કરી શકો। નસીબ જ કહેવાય કે દીકરી બચી ગઈ, કારણ કે હુમલાખોર છોકરીએ ચપ્પુનો એટલો ઊંડો ઘા કર્યો કે છેક હાડકાં સુધી પહોંચી ગયો। હુમલાના કારણે હાથની બંને મુખ્ય ધોરી નસો કપાઈ ગઈ અને ખૂબ જ લોહી વહી ગયું। આ ઉપરાંત આંગળીઓ અને હાથનું હલનચલન કરતી મુખ્ય ચેતાતંતુની નસો તેમજ સ્નાયુઓને ચલાવનારી તમામ મુખ્ય ટેન્ડન્સ પણ આ ઘાતકી હુમલામાં કપાઈ ગઈ છે, જેના લીધે બાળકીનો હાથ હલતો પણ બંધ થઈ ગયો હતો। હાલમાં આ ઇજાગ્રસ્ત દીકરી સુરતની યુનિક હોસ્પિટલમાં દાખલ છે અને જ્યાં હાર્ટ અને લોહીની નસના નિષ્ણાત સર્જન દ્વારા બાળકીની અત્યંત જટિલ સર્જરી કરવામાં આવી છે। કલાકોની મહેનત બાદ આ સર્જરી કરવામાં સફળતા મળી। ડૉક્ટર્સનું કહેવું છે કે હાથમાં લોહીનું પરિભ્રમણ સારું છે, પરંતુ સંપૂર્ણ રૂઝ આવવામાં સમય લાગશે। તેવામાં હવે ઇજાગ્રસ્ત બાળકીના પિતા આ બાબતે શું કહી રહ્યા છે એ સાંભળો। પછી મારી છોકરીને પૂછ્યું તો છોકરી એમ કહેતી હતી કે એના ક્લાસમાં ભણતી હતી તે છોકરી એમને બાથરૂમ બાજુ લઈ ગઈ ને બાથરૂમ પાસે જઈને પછી એમ કહે કે મારા કપડામાં કંઈ ભરાઈ ગયેલું છે એટલે મને કંઈ કાઢી આપે એમ કે। પછી બાથરૂમમાં લઈ ગઈ। બાથરૂમમાં લઈ જઈને એ છોકરી ગળામાં પકડી લીધું। ગળામાં પકડીને પછી નીચે પાડી નાખી, એટલે ગળામાં બધા બહુ 3-4 બહુ ઘાવ પાડી નાખેલા છે ગળામાં હો। અને પછી પછાડી ચપ્પુ મૂકેલો હતો તો એ ચપ્પુ કાઢીને પેલા હાથમાં મારી દીધું, એટલે હાથમાં બહુ મોટા ઘાવ પડી ગયેલા છે। નસ બધી કપાઈ ગયેલી છે, હાથની આંગળીઓ કંઈ કામ કરતી નથી હમણાં। તમારી માંગ શું છે? અમારી માંગ તો એ જ છે કે અમને ખર્ચો મળે અને પેલી ત્યાં હોસ્ટેલમાં હોય એ લોકોએ જરાક ધ્યાન રાખવું જોઈએ। આપણે એ લોકોના ભરોસે મૂકતા છે એટલે એ લોકોએ પણ જરાક ધ્યાન રાખવું પડે એમ। વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે તેમની દીકરી હુમલો કરનાર છોકરીને ઓળખતી જ નથી। તેમની દીકરીએ આ વર્ષથી જ આશ્રમ શાળામાં અભ્યાસ શરૂ કર્યો છે। તેવામાં આ પ્રકારની ઘટના બનતા હવે આશ્રમ શાળાના સંચાલકો શું ધ્યાન રાખી રહ્યા છે તે પણ એક મોટો સવાલ છે। આખરે આરોપી છોકરીએ વિદ્યાર્થીની ઉપર કેમ હુમલો કર્યો તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ એવી વાતો ચર્ચાઈ રહી છે કે જમવા દરમિયાન અથાણું લાવવાનું ભૂલી જતા આરોપી છોકરીએ આ ઘટનાને અંજામ આપ્યો, પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે। પરંતુ સાયકોલોજી એવું કહે છે કે 13 થી 15 વર્ષની છોકરીઓમાં નિર્ણય અને આવેગ નિયંત્રણનો ભાગ હજુ વિકસી રહ્યો હોય છે, જેથી ઘણા કિસ્સામાં છોકરીઓ પોતાના ગુસ્સા ઉપર કાબૂ કરી શકતી નથી અને તે હુમલો કરી બેસે છે। આવી છોકરીઓ ઘરે અથવા બીજે ક્યાંય શારીરિક કે માનસિક હિંસાનો શિકાર બનેલી હોય છે।
એટલું જ નહીં, આવી છોકરીઓમાં ઈર્ષાનો ભાવ પણ વધુ હોય છે. એટલે જો કોઈ બીજી છોકરી તેના કરતાં સુંદર દેખાતી હોય અને બીજા લોકો તેના તરફ આકર્ષાતા હોય તેવા કિસ્સામાં પણ કોઈ છોકરી આવું કરી શકે. પરંતુ મોટાભાગની ટીનેજ છોકરીઓ આવું વર્તન કરતી નથી. તેવામાં હવે આ હુમલાનું સાચું કારણ શું હશે તે આરોપી અને ઇજાગ્રસ્ત છોકરીના કાઉન્સેલિંગ બાદ જ જાણી શકાશે. જોકે હાલ તો આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠી રહ્યા છે.